મેકઅપ પૂરો થઈ જાય ને એટલે બીપી લો થઈ જાય. મેળો મેળો ચાલુ થઈ ગયો છે. મેળો ચાલુ ચાલુ થઈ ગયો છે. મેળો મેળો તારી માનો હાથ નીકળી જાત મેળો મેળો કરતો. હમણાં ઓલીનો હાથ ખડકી જાત તો મમ્મી મને દુખવા લાગી. કાઈ છો તે જ કીધું તું મને હમણાં અંદર. મેળો 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 ન જોયો મેળો કોઈ દી નથી લઈ જાય મેળામાં. તો મેળોમાં લઈ ગયો એટલે મને અંદરથી કીધું મેળો તારો થઈ ગયો તો એને ફુદેડી એમ કેમ હાથ પકડ્યો? મને કીધું હાલ ને બહાર હાલ ને તાર બહાર હાલ હાથ ને. ઉતરી ગયો તો કોણ ફેરવે? અત્યારે એને કોણ દવાખાને લઈ જતા? તો લઈ ગયો થોડા દિવસ લાગે. ના પડી છે ને અચલકી કરવાની કેટલી વાર ના પાડવાની હોય. એને કીધું એટલે મેં રકમ કઈ કરતો નથી કાંઈ. મને મમ્મી મારતો હોય છો. મારતો નહીં હો હવે એને. ચાકલી દીધા તું મને નથી મારતી. ના લે છોકરીઓને નહીં મારવાનું. હાથમાં કાંટા ઉગે. આપણે બેનને મારી ને તો હાથમાં કાંટા ઉગે. એવું હા. પકડી ગયો તો ફટી જાય. આવ કેવો હોને આવ સમજાતું નથી. પાછો દાંત કાઢે વેખલા ને. એટલે હું કેવું લે હું કેવું કરતો પાછો. ઈ મારે ઈ હારું. હવે તોફાન કરવાનું બંધ કરવાના છે. નાગર મેડમ લઈ જવાનું. આ ક્યાં હે મેળો અહીંયા? મમ્મી સાતમા તમને મેળો આવી ગયો. તમને બેને જાણે તમે આયોજક છો ને બે મેળાના તો તમને ખબર હોય મેળો આવી ગયો. જોઈ આવ્યા તમે બે? હા હે આવી ગયો. માં બેન કોણ કહેતી હતી મમ્મી? શું કહેતી હતી? કે મેળો આવી ગયો ચાલુ થઈ ગયો. મેળો ઓલા વર્ષે નહોતો થયો. હા. આ વર્ષે મેળો થયો. હા. તો હવે મેળામાં કેટલી ગળદી હશે? ઘરની તો હોય તને કેમ મેળો થાય. તો હું ઈ ગળદીમાં આવું એટલા માણસો વચ્ચે તો મારો મેકઅપ વિખાઈ જાય અને મારો મેકઅપ વિખાઈ જાય ને ઈ મને જરાય ગમે નહીં. એટલે હું તમને નહીં લઈ જાઉં. તમારા પપ્પા તમને લઈ જાય. એના ભેગા જાજો. પપ્પા કેવું જવાનું. જુઓ તો આજનો જમાનો. આજની મમ્મીઓને છોકરાઓની ખુશી કરતા પોતાના મેકઅપની ચિંતા વધારે છે. હાલો હું તને શું કહું છું આજ રાંધણ છે કાલ હાઈતમ અને પરમ દી આઈટમ એટલે 3 દી તો આપણે બેહવાનું તો ફરજિયાત રમવા. હા અરે કોઈ જાતના બીજા સાઈડના કામ બધાય પડતા મૂકી દેવાના હે. હું હાવ ફ્રી હો ક્યાંય જવા આવવાનું મારે નથી. હા કોઈલા વિના. હા અરે મેં ઘરવાળીને કીધું તમે તમારી રીતે રહેવાનું. એ સારું વાત. હું હે મેળામાં લઈ જાવ ને. મેડમ જાઉં પપ્પા. જો હું તમને બેનભાઈને મહેરબાની કરીને કહી દઉં છું મને 3 દી કોઈ જાતનો હેરાન કરતા નહીં. મારું કામ જ એવું છે સઈટ હાઈટમ અને આઈટમ. હું બેયને ક્યાંય લઈ નહીં જાઉં. મેળામાં જાવું હોય તો ભલે અને ન જાવું હોય તો ભલે. કોણ લઈ જાય અમને. તારી માને કે ને મને કયો મારે કામ ના પાડી. હે મમ્મીએ ના પાડી. ભલ ના પાડી હું નહીં લઈ જાઉં. એને તમે કયો મારે કામ ન હોય 3 દી રજા હતો જાઓ થાવ બેટા શાને ઉભો અહીંયા આવ્યો પપ્પા પપ્પા કરતા મેળામાં લઈ જાઓ. બાપને 3 દી રજા હોય કામ હોય અમારે. શું જમાનો આવ્યો છે. આજકાલના પપ્પાઓને છોકરાઓને બહાર ફરવા લઈ જવાને બદલે પોતાને જુગાર રમવામાં વધારે રસ છે. ભાઈ મમ્મીએ ના પાડી પપ્પાએ ના પાડી મેળામાં લઈ જવાનું. આપણને કોણ લઈ જશે? બેન તું ઉપાધિ ઘરમાં તારો મોટો ભાઈ તને લઈ જાય. ભાઈ આપણે નાના છીએ આપણે ખોવાઈ જઈએ તો શું કરવું ત્યાં? બેન હું તને લઈ જાય તમે ક્યાંય ન ખોવાય આપણે. તમે બે ચિંતા કરો માં. આ તમારો દાદો તમને ફરવા લઈ જશે. આપણે ખૂબ મજા કરશું હો. તમારે જે ખાવું પીવું હોય બજાર ફાડકા પછી ઓલો મોતનો કૂવો જે કરવું હોય મોજ કરશું આપણે. હા ચાલો. નેલ પોલીસો હારી લઈ આવી આ કલર. મારી વાત સાંભળ પેલા બીજી લપ કરવી. હું સઈટ હાઈટમ આઈટમ 3 દી હું હોત નહીં. એ તમને ખબર જ છે. આઉટ ઓફ કવરેજ બહાર જાઉં છું. ખબર પડે તને? એ આઉટ ઓફ કવરેજ બાર શું કામ જાવ છો ની મને બધી ખબર હે. શરમ કરો ને શરમ. કા કોરોના બદલે દિવસે આઉટ ઓફ કવરેજ પાછા શરમાતાય નથી આવું બોલતા. પણ હું લે ના બાયડી છોકરાને ફરવા લઈ જાય. તમારે પત્તા ટીપવા સિવાય કઈ કામ હોય? તે વરમાં 3 દી પતા ટીપવા જાઉં છું તો મેં તને કોઈ દી કીધું વરમાં 365 દી માંથી ખાલી 65 દી કોરા જાય છે 300 દી મેકઅપ કરે હે મેં કીધું એ મેકઅપ કરતા હોય ને એ કોઈ ગુનો નથી પણ જુગાર રમતાની ગુનો હે. સમજી ગયા? મેકઅપ કરવાવાળાને પોલીસ ન પકડી જાય. જુગારીઓને પોલીસ પકડી જાય અને પછી મહા કાબરા કરી નાખે અને પછી
આમાં હે ને ખોટું ઓલું ન રાખો. પતે રમતો ઈ ગુનો છે અને મેકઅપ કરે ને ઈ ગુનો છે. મેકઅપ કરે મેકઅપ શું થાય મેકઅપ કરે તો એ મેકઅપ કરી હા અને 60 વર્ષના હોય અને 18 વર્ષના બની કોકના છોકરાની જિંદગી બગાડ નાખો. મોઢું તો કઈ ખબર પડે કે ઓહો આ તો ડોહી હાથમાં આવી ગઈ હો. એટલે ઈ એક ગુનો છે. કાઈ ગુનો નથી સમજી ગયા કે એવા ચોપડે નથી ચડેલા અને પતે રમતો ને પોલીસ પકડી જાય ને તો એનું સમાધાન થાય. આ 60 વર્ષની ઉઠીને મેકઅપ કરીને માર્કેટમાં નીકળી હોય કોકનો 22 વર્ષનો દીકરો આમ લલચાઈ જાય કે હા હાય આની લગ્ન થઈ જાય તો પછી ઘરે કે ભાઈ અમાર મોઢું તો કઈ ખબર પડે કે હા તો મારા બા જેવડી આવી ગયા હાથમાં. હું શું કરું હું કઈ આ તો ઈ ગુનો હે. એના તેનો ગુનો હું કે કોઈને કઈ કહી દઉં હું તો બે છોકરાની માં હું મદન શેઠન મંગળસૂત્ર પહેરી નીકળી હોય કોઈ નો લઈ જાય મને ક્યાંય ગણતા નહીં સમજી ગયા હાડી પહેરસ ને તઈ મંગળસૂત્ર પહેરસ ડ્રેસ માં નથી પહેરતી હો. તો નો પહેરવું હોય તો મંગળસૂત્ર પહેરાવા વારો જ હાવ હું કેવું કઈ દમ વગરનો હે પરમદી મનસુખ બાપા છેતરે ગયા તા મન કે ઈ કોની છોકરી બેઠી હતી જીન્સ નું પાટલું ટી-શર્ટ પહેર્યું તું ને મારે કેવું પડ્યું ગામમાં જઈને કે કોઈની છોકરી નથી મારી બહુ હતી. ઈ લગન પહેલા ચોખવટ હતી કે મારી દીકરી બધું પહેરશે આ આવીને કઈ નથી પહેરતી આ તો મુઈર મને જવા નથી દેવો એટલે બધા બહાના કરવા છે. પોલીસ પકડી જાય ગુનો થાય જેલમાં જવું પડે મોટું આવડું થઈ જાય. આ મેકઅપ માં આવડું મોટું થઈ જાય પછી તો ઈ તો હો? તમારે જે મોટું ધોઈ નાખીને તો ખબર પડે આંખું ડોરા અંદર સડી ગઈ છે. આ બહુ સારું લપનો કરતી હું જાઉં છું બાકી ચાલુ કરે હાથો મે ટાઢું ખાવાનું હોય તો માં નહીં લેવું પડે બધું ટાઢું ખાવાનું હોય ને હા લખી તું હેને મારી સામે બધું કાગળમાં લખી રહે તો હું ફાકી ખાતો આવું. એક આ ફાકીવાળાની દુકાનો બંધ થઈ જાય ને તો સારું નકરી ફાકી ગમે એ હોય ઉભાવા ચોરતા હોય તો ખાતા હોય હું એમ કહું છું પીઝા વાળા પાણીપુરી વાળા બંધ થઈ જાય ને તોય સારું. હે ગમે ત્યાં ખાતી હોય પછી ભલે ને મોઢામાં દાંત નહીં અને હમી પિચકારી પાણીપુરી માં લાગી જતી હોય બહાર. અમે એવું કોઈ દી બોલ્યા હવ વ્યસન. હા જાવ ઠંડા લાગો તું જા તું ભૂડી લાગે તને હું હારી લાગે છે એવું લાગે છે તને. મને પૈસા દે તો મારે બધો મેકઅપ લેવાનો હતો મેકઅપ પૂરો થઈ ગયો મેં માગ્યા મારે તંગી જાવું મને છૂટા દેજે. તમને પૈણી નહીં આવું હું તમને પૈણી નહીં પીવું હું તને પૈણી ને આ તો તમારે જ દેવાનું. તો તારે ઘર રાખીને વાત કરવાની હોય ને. ઘર રાખીને જ વાત કરી સમજ્યા પણ આવી તો એમાંનો આવી થોડી ધૂળમાં પૈસા ન નાખવાના મુલતાનની માટીમાં બધાય નાખવા પડે પૈસા હો. અને હું તો જાઉં છું ને તો 2 પૈસા જીતીને આવીશ. આ તો કાલ સવાર ધોઈ નાખીશ ને તો પાણી મઈ જા ગટરમાં. આવો ને હા ઓલી વખતે 1.5 લાખ રૂપિયા હારીને આવ્યા આ વખતે જીતીને જ આવજો દર ખેલે એવું ન હોય. હા માણા ગાંઠ ના આયા હે ને એમ વિચારે ગાઈસ માર ઘરવાળો રમવા જાય છે ને 2 પૈસા જીતીને આવશે. એ 2 પૈસા હારીને આવે ને તો ખબર પડે આવતા વર્ષથી જુગાર રમવાનો છે ઠઠિયો બહુ હે તાઈ હુંય કહું છું ક્યાંક રોડ ઉપર જતા હોય ને આમ મોઢું ઢહળે છે ને દાઢીનું હાડકું દેખાઈ જાય ને તો મેકઅપ બંધ થઈ જાય. આ બંધ થઈ જાય હમ આ ઝીણકા ઝીણકી પૂછી લે ને હું ખાવું હે. જો કાલે હાતમ છે અને દાઢું જ ખાવાનું છે ઘરે કઈ બનશે નહીં જવા બે હું ખાવું અત્યારથી કહી ગયો ગાયત્રી ચકરી ને મારા સગરબડા હા મારે ચકરી સગરબડા કીધું ને તને. મારે ચેવડો મેંદાની પૂરી અને ખાખરા અને બીજું કઈ બીજું તો કાંઈ પછી કાલે કઈ વેન કર્યું કે મામી મને હાલે તો નહીં ભેગું થાય બધું બંધ હશે બધાય ફરવા ગયા હોય ના બીજું કઈ નહીં મમ્મી એ જ ખાવું પછી પેટ ભરાઈ જાય ને હા વેન નહીં કરો ને કઈ મારી હોજરી આવડી જ છે. હે મારી હોજરી આવડી આવડી જ છે તારી હંજો કલાકે મમ્મી ખાવાનું દે ને તારી તો આવડી છે પછી તો કઈ ફરિયાદ નહીં હાલે હો શું હોવ બેટા હા શું તૈયારી હાલે છે? આ હાતમ આઠમની કાલે બાપુજી જો હાતમ હે હા તો તમારે ખાવું હોય કહી દે ને પછી એ રીતે ખબર પડે હવે મારે તો શું હોય ઉંમર થઈ હા. તમને બધાને જે ભાવતું હોય મને ચાલશે ને? બધું ચાલશે. જલ્દી જીવતા નોટ ને પેન લઈ આવ જલ્દી દોડ કઈ પોચું બોચું ખાવું હે તો ઈ રીતે કહી ના ના મને બધું હજી દાંત સલામત છે એટલે વાંધો નથી. એવું નથી? હો કડક હશે તો હાલશે. લાખેમાં બોલો ગાંઠિયા ફરાળી ચેવડો મેંદાની ચેવડો, પૂરી મેંદાની પૂરી પછી ઓલો પૌવાનો ચેવડો પૌવાનો ચેવડો પછી ચકરી ચકરી શક્કરપારા શક્કરપાડા મોહનથાળ મોહનથાળ થાબડી થાબડી બસ ને બસ હવે કઈ નથી થવું ને મમ્મી ખાખરા રહી ગયા ખાખરા કયા મસાલા ખાખરા ને મેથીના ખાખરા બે લખીના મસાલા ખાખરા અને મેથીના ખાખરા અને મોરા ગાંઠિયા અને મોરા ગાંઠિયા. ગાંઠિયા. ઓકે અલગ ખાઈ ગઈ બધી. લખાઈ ગયું ને હા. હાલો હવે ઘરમાં કરી દો હાલો અમારા પપ્પાને હે ને ફોન કરી દો મારી વહુ ભલે મોડર્ન રહી પણ આ રાંધણ છઠ નિમિત્તે આટલું બધું ઈ બનાવશે. ક્યાં ગઈ
હાલો. શું હાલો ફોનમાં વાત કરો છો તો અરે મેં ક્યાં કઈ જવાબ ન દીધો આપણે એમ બોલ્યો. લે કાઈ શું હાલી જ જાવું છે ગમે અહીંયા શું થયું? હવે આલ્યો જો આટલી વસ્તુ લેવાની છે 4 5 6 7 8 9 10 15 હશે 12 13 14. વાહ કિશોરી વાહ, આ 60 આઈટમ આટલું બધું બનાવીશ. કાંઈ વાંધો નહીં, તો રૂપાદી કર્યા ને. છોકરા ખાય, તું ખાઈશ, હું ખાઈશ, બાપુજી ખાય. મારામાં જાવું ને થોડું ભેગું લેતો જઈશ. કાચો માલ લેતો આવું, તું તાર બનાવી નાખજે. હવે આમ ઊભા રહ્યો ને ભૂંડા લાગો ને તમને હું એટલી બધી ડાઈ લાગુ કે આટલી વસ્તુ બનાવું અને આટલી વસ્તુ બનાવું ને તો મારો મેકઅપ એ વિખાઈ જાય ને તું ને એના કરતાંય કાળી પડી જાઉં તમને નથી ખબર પડતી એટલે તારું કહેવાનું શું થાય છે? આટલું બધું કઈ અત્યારે આખી દુનિયા બહારથી જ લઈ આવે આટલું બધું કોઈ ઘરે રાંધવા બેહે નવરાહી કઈ અમે આ છોકરાઓનું કરું ઘરનું કરું કે આમ તપેલા મંડું હલાવા એવું બહારનું નથી ખાવું, માંદા પડશો તો ક્યાં જાહી? એ આખી દુનિયા ખાઈ હે સમજી ગયા આ ઘરે બનાવીને તો ઘરે નહીં બનાવું તમને કહી જ દઉં મગજ ન ફેરવતા ખોટે ખોટો તહેવાર ટાણે હું ઈ કરું કે બા મારે તૈયાર થઈને ક્યાંક જવું હોય આવું હોય એ હું લઈ લેવા જાઉં. બાપુજીને કેજે લઈ આવે. આ તો ઓલા મનુભાઈ ફરસાણવાળાને ફોન કરી આવું એને કરી દઈશ, બાપુજીને સીટી દઈ દેજો. આ તો બાપુજીને દઈ દે એને કહી દે એને ચીટીએ મોલાને ઓર્ડર દઈ દે બધું રાખે ને બાપુજી લઈ આવશે એમ કહું એટલો ઉપાડો લેવરાવ્યો હે તહેવાર ઉપર, કઈ કહેવાતું નથી. નકર એક મોઢા ઝાપટ મારો હમણાં ભૂંગા કાઢ નાખું બધા બહાર, પાકી ગયેલા ફૂંકાઈ ગયેલા. હાલો, એક સીટી વોટ્સઅપ કરું છું, એ બધું ભરી રાખજે. વહુએ તો છે ને આખું લાંબુ લિસ્ટ બનાવ્યું હતું, આટલી બધી આઈટમ બનાવવાની છે. અને હજી આ ગેસનો ચૂલો તો હજી સળગાવ્યો નથી એને, તો આ બધું બનાવશે ક્યારે? એ હા દઈલી આ બાપા મને ખબર છે આ રાંધો છટ છે અરે તું ઉપાધિ કરવાનું તારે જે બનાવવું હોય ને જે એનો મને લિસ્ટ અરે એમ નથી કેતી હવે તારે જે બનાવવું હોય ને ઈ મને કહી દે હું તને આખું લિસ્ટ મોકલી દઉં અરે તને ઠીક લાગે ની ફરસાણમાં તું કે હા ઉપાધિ કરમાં હા વાહ, કેવું પડે. મારી વહુને તો બધું આવડે છે અને એને પૂછીને જ બધા લોકો બનાવે છે રસોઈ. વાહ. ફરસાણમાં મને નથી ભાવતું, પણ મીઠાઈ બધી ફાવે. બુંદી, જલેબી, લાડવા, મોહનથાળ, મેસૂપ, આ બધી પ્રકારની ફાવે. પણ હું બનાવવા નહીં આવી શકું એનું કારણ છે કે મારી પાસે ટાઈમ નથી. કહેતો હોય ને તો તને હું રેસીપી મોકલી દઉં તારા ફોનમાં. હા ભલે ભલે. વાહ, મારી વહુ તો હોશિયાર છે જ, પણ મારો દીકરો એ રસોઈ બનાવવામાં હોશિયાર છે. બેયને પૂછીને જ બધા પોતાની રસોઈ બનાવે છે. વાહ. બાપુજી અહીંયા હાલો. હા બોલો. તમે જાઓ મનુભાઈ ને કા? અને બધું ફરસાણ લખાયું લેતા આવો, જાઓ કાંઈ કા. ફરસાણ? હા કેમ? કા કેમ ફરસાણ અહીંયા શું કામ લેવા જવું છે? અરે લખાયું છે રાંધણ સાઈડ છે એટલે જાવ ને તમે, બીજી લપ ન કરો. અરે પણ રાંધણ છઠ ને દિવસે વહુ કેટલું બધું બનાવવાની છે, એને તો આખું લિસ્ટ બનાવ્યું છે. અરે બાપુજી હું કેમ બનાવી શકું હું બનાવે એવું મારો મેકઅપ વિખાઈ જાય અને ગામમાં અત્યારે ઓલરેડી બધું તૈયાર મળે જ છે તો કોણ એવી મહેનત કરે ઘરમાં ને ઘરમાં પણ વહુ બેટા તમે હમણાં તો કોકની હારે ફોનમાં વાત કરતા હતા ને રેસીપી બધી સમજાવતા હતા. ઈ છે ને બીજા પાસે હોય એવો ટાઈમ છે મારી પાસે એવો ટાઈમ નથી બાપુજી હું હે ને કંટાળી જાઉં આ બે છોકરાને હાચું ઘર હાચું મારો મેકઅપ હાચું કે પછી રાંધું અરે પણ વહુ બેટા તેવા રાંધણ છઠ ને દિવસે છે ને આપણે ઘરમાં જે ગેસ સળગાવ્યો હોય ને એ એની ઉપર બધું રાંધી અને પછી ઠારવાનું હોય. અરે બાપુજી ઈ તમે જરાય ચિંતા કરો માં ઈ તહેવાર હું હાચવી લઈશ એમાં જે નીતિ નિયમ મુજબ જે રીતે ચૂલો ઠારીને ભગવાનની પૂજાની બધું હું કરીશ તમે ઈ ઉપાધિ ન કરો ઈ ચિંતા ન કરો તમને આ કહે ને એટલું ખાલી કરો તમે જાવ ને મીઠાઈ લેતા આવો ને, હું એમ કહું છું મનુડા ત્યાંથી. તમે જેમ નક્કી કર્યું છે હવે લઈ આવો, જાઓ હાલો. શું દાદા દાદા બેહો વાત કરું. આવી જા જિંદગી. હવે શું વાત કરું, આપણે રાંધણ છઠ જેવો તહેવાર છે. હવે તારા મમ્મી ને પપ્પા બે આળસુ છે. તારી મમ્મીને છે ને મેકઅપ કરવામાંથી ઊંચી નથી આવતી અને તમારો બાપ જુગાર રમવાથી ઊંચો નથી આવતો. તો હવે આ રાંધણ છઠનો આ બનાવશે કોણ? તો આપણે બનાવી. હાલો દાદા આપણે બનાવીએ આપણે બનાવશું. હાલો. તમને આવડે ને? હા હું તો કારીગર જ છું. તો અમે તમને હેલ્પ કરાવશું. મદદ કરાવશું દાદા હાલો પાકું ને? પાક્કું. હાલો આપણે બનાવી નાખીએ. હાલો હાલો.
ગાંઠિયા બનાવીએ છીએ. અરે ભગવાન, બધું બહારથી જ મગાવવાનું હતું. બહારથી નથી મગાવવું. અમે ત્રણેય નક્કી કર્યું છે કે અમે ત્રણેય છે ને રાંધણ છઠનું બધું ઘરે જ બનાવશું. મમ્મી તું મેળામાં લઈ જા, તારો મેકઅપ ખરાબ થઈ જાય. પપ્પાને નવરું થવું નથી, પત્તા ચીટવા છે. મા બાપે છે ને પોતાના શોખ ભલે પૂરા કરો, પણ તમારે લોકોએ સંતાનોનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાચી વાત છે બાપુજી. અમે અમારા શોખમાં છે ને અમારા છોકરાને ને પરિવારને ભૂલી જતા હતા. બાપુજી, આજથી મારા પરિવારમાં ધ્યાન દઈશ, જુગારમાં કોઈ દી નહીં. બાપુજી, આજે રાંધણ જેઠ છે ને કિશોરી બનાવશે ફરસાણ અને ભગેડી બનાવશે મીઠાઈ. હેપી રાંધણછઠ. હેલો મિત્રો, રાંધણછઠને લઈને મસ્ત મજાનો કોમેડી અને થોડોક સમજવા લાયક વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.